ભાભર નગરપાલિકા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પ્રચંડ વિજય હાંસિલ કરીને રાજકીય ક્ષેત્રમાં પોતાની અડગ સ્થિતિ સાબિત કરી છે। શહેરના કુલ 6 વોર્ડની 24 બેઠકો પર ભાજપે એકતરફી જીત મેળવી હેટ્રિક નોંધાવી છે। આ જીત માત્ર સંખ્યાબળની નથી, પરંતુ જનસમર્થન અને વિશ્વાસનો પણ સ્પષ્ટ સંકેત છે। ચૂંટણીના પરિણામોએ દર્શાવ્યું છે કે મતદારોનો ઝુકાવ સ્પષ્ટપણે ભાજપ તરફ રહ્યો છે। વિકાસના મુદ્દાઓ, સંગઠનની મજબૂતી અને કાર્યકર્તાઓની સતત મહેનત આ વિજયના મુખ્ય આધાર રહ્યા છે। ભાજપના ઉમેદવારોએ દરેક વોર્ડમાં પ્રતિસ્પર્ધીઓને પાછળ મૂકીને એકતરફી લીડ મેળવી, જેના કારણે અન્ય કોઈ પણ પક્ષ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નથી। વિપક્ષ માટે આ પરિણામ ચિંતાજનક માનવામાં આવે છે। કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષો મતદારોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યા છે। સ્થાનિક સ્તરે મજબૂત નેતૃત્વનો અભાવ અને સંગઠનાત્મક કમજોરીના કારણે વિપક્ષને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે। પરિણામે સમગ્ર નગરપાલિકામાં ભાજપનું એકહથ્થું શાસન સ્થાપિત થયું છે। આ જીત પાછળ સ્થાનિક વિકાસ કાર્યો, જનકલ્યાણની યોજનાઓ અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની નીતિઓનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે। મતદારોએ ભાજપના કાર્ય પર વિશ્વાસ મૂકીને સતત ત્રીજી વખત સ્પષ્ટ બહુમતી આપી છે। શહેરમાં માર્ગ, પાણી, સ્વચ્છતા અને અન્ય સુવિધાઓના વિકાસને ધ્યાનમાં રાખીને મતદાન થયું હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે। ભાજપના નેતાઓએ આ ભવ્ય જીતને જનતા માટે સમર્પિત કરી છે અને આગામી સમયમાં વધુ વિકાસલક્ષી કામો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। તેઓએ કહ્યું કે આ વિજય જવાબદારીને વધુ વધારતો છે અને લોકોની અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવામાં આવશે। સમગ્ર રીતે જોવામાં આવે તો ભાભર નગરપાલિકા ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે શહેરમાં ભાજપની લોકપ્રિયતા યથાવત છે અને આગામી સમયમાં પણ આ વલણ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા। હું ડૉક્ટર અરવિંદ મણીલાલ પ્રજાપતિ, પ્રાંત અધિકારી સુઈગામ અને ચૂંટણી અધિકારી ભાભર નગરપાલિકા। ભાભર નગરપાલિકાના 6 વોર્ડ માટે 15 મતદાન મથકો ઉપર જે ઉમેદવારી નોંધાઈ હતી એવા 51 ઉમેદવારોનું આજે પરિણામ જાહેર થયું છે। એ 51 ઉમેદવારો પૈકી જે 24 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે એ વિજેતા જાહેર થયા છે। ઓકે સર। આજે ભાજપની 6 વોર્ડની અંદર 24 સીટો આવી છે, તો શું કહેશો? એ બદલ અમે ખૂબ આનંદ અનુભવી રહ્યા છીએ અને જે ભાભરમાં જે વિકાસના કાર્યો કર્યા હતા એ જોઈ અને પબ્લિકે અમને ખૂબે વોટ આપ્યા છે। પબ્લિકનો અમે ખૂબ આભાર માનીએ છીએ। આ બદલ ખૂબ આનંદ થયેલો અને હવે એમ કે આખા ભાભરમાં સારામાં સારા એવા વિકાસના કાર્યો કરશું। વિકાસના કામો કેવા કરશો? બહુ સારા। ભાભર શહેરની અંદર સામાન્ય ચૂંટણી નગરપાલિકાની યોજાઈ હતી। એકથી મોડી અને 2 અને 3નું રિઝલ્ટ આવ્યું। વોર્ડ નંબર 3 ના વિજેતા જસુબેન શાંતિજી દિવાદરા શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રવીણસિંહ, વોર્ડ નંબર 3 ના અધ્યક્ષ વિજેતા ઉમેદવાર વિજય બન્યા છે અને બાકી 2 વિજય બનશે એવી મને આત્માને વિશ્વાસ છે। અને આ અમને પરિણામ શેના કારણે મળ્યું છે કે બનાસકાંઠાના સંસદ સભ્ય ભાભર શહેરની અંદર એક નથી મૂકી, એના કારણે અમને રિઝલ્ટ મળ્યું છે।